હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ ભણી રહ્યા છીએ, જેમાં સિંધુ ખીણ સભ્યતાના સ્થળો આપણે ડિસ્કસ કરતા હતા અને છેલ્લે આપણે મહત્વના ફેક્ટ ઉપર આવીને ઉભા રહ્યા હતા. જો આપ લોકો આવનારી તલાટી સીસીઈ ની પરીક્ષા, જીપીએસસી એસટીઆઈ અને અન્ય વર્ગ 3 ની પરીક્ષાની તૈયારી કરતા હોય, શોર્ટમાં ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, તો તમારી માટે આ 6:30 વાગ્યાનો ડેલી સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે ડેફિનેટલી અમારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. રોજ ડેલી સાંજે 6:30 વાગે તમારી માટે અહીંયા અમે થિયરી મૂકતા હોઈએ છીએ. ઓકે, ભગવાનના દર્શન કરી લઈએ અને પછી આપણે ટોપિકની શરૂઆત કરીએ. મારું નામ હર્ષલ જૈન, 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરેલી છે, જે તમે ચેકઆઉટ કરી શકો છો. અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન જેને ડાઉનલોડ કરીને તમે લોકો ક્લાસ 1 થી લઈને ક્લાસ 10 ની તમામ તૈયારી તમારી કરી શકો છો. ડેફિનેટલી તમે એનો લાભ લો. કોઈ પણ મિત્રો આ વસ્તુને ચૂકશો નહીં. ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમને લાઈવ તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. કોઈ પણ અમે ચાર્જ લેતા નથી. તમારા જે પણ ડાઉટ હોય તમે અમને અહીંયા પૂછો, અમે તમને વિડીયો કોલની અંદર તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવીશું. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ અને થિયરી આવશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ મહત્તમ લાભ લેવા વિનંતી છે. ઓકે, ચલો તો ટોપિકની અંદર જઈએ. આપણે છેલ્લે કંઈક પ્રસ્તાવના જોઈ ગયા હતા, ભારતનો મેપ જોઈ ગયા હતા, સિંધુ લિપિ જોઈ ગયા હતા, સામાજિક જીવન જોઈ ગયા હતા અને સામાજિક જીવનના પોઈન્ટમાં જોઈ ગયા હતા ધાર્મિક જીવન છે એની પણ વાત આપણે કરી ગયા હતા. બરાબર, જોઈ લઉં છું. આર્થિક જીવન, આર્થિક જીવન, આર્થિક જીવન, યસ, આપણે કંઈક અહીંયા સુધી જોઈ ગયા હતા. આર્થિક જીવન, દિલમન, મેલુહા, બરાબર છે, ડેહરીન, મુગન, મકરાંતટ એન્ડ ઓલ ધેટ જોઈ ગયા હતા. રાઈટ, આ તમને જોડકામાં પૂછી શકે. આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાઈ ગયો છે, અક્કરનો રાજા સારાગોન વાળો. તો આને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે સાહેબ, ઠીક છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષ છે, એના ફોટો તમને દેખાઈ રહ્યા છે. આ જે બળદ છે, બરાબર, તમે જોઈ શકો છો. તમે એક્ઝામ્પલ ઓફ ઇન્ડસ રાઇટિંગ, આ રાઇટિંગ નું છે. અહીંયા આપણે આ પ્રાણી નથી જોવાનું, આ રાઇટિંગ ને જોવાની છે. અહીંયા હાથીના અવશેષ છે, તેને જોવા. અહીંયા ગાય છે. આ મેપ છે ઇન્ડસ રિવરનો. આ તમારે અહીંયા સિમ્બોલ્સ છે અલગ અલગ, બરાબર છે. અને અહીંયા આ નગર વ્યવસ્થાનો ફોટો છે અને અહીંયા તમે જોઈ શકો છો સર, આર્કિયોલોજીકલ સાઇટ્સ ની અંદર આપણને આ પ્રકારના ગોડ્સ ના મળ્યા છે ફોટોસ. રાઈટ, પુરોહિત છે એમના મળ્યા છે. આ ઇમેજ અહીંયા તમારી માટે રાખ્યા છે. ક્રીટ ટાપુ જે સભ્યતા છે, એવી સભ્યતા આપણે સિંધુ ખીણ સભ્યતામાં જોવા મળી છે. ગટર વ્યવસ્થા, આ નાના કોઠાર છે. પાછળથી સામાન ફિલઅપ કરવામાં આવતો, અહીં આગળથી ડિલિવરી આપવામાં આવતી, જેથી કરીને વધારે ભીડ ન પડે અને અહીંયા કોઈ પણ પ્રકારનું છે તે ઇશ્યુઝ ન આવે. આ ગટર વ્યવસ્થાનો ફોટો છે. આ દાઢીવાળા પુરુષ છે, તમે જોઈ શકો છો, જે ખાલી અહીંયા નીચેની છે જે આ દાઢી રાખતા, અહીં ઉપરની જે મૂછ આવી, જે આ મૂછ મુંડાઈ કાઢતા હતા. આ એક શૃંગી પશુ છે, તમે અહીંયા જોઈ શકો છો. મહત્વના ફેક્ટની જો વાત કરીએ તો ભાઈ, આગમાં પકવેલ માટીને ટેરાકોટા કહેવાય. આગમાં પકવેલ માટીને આપણે શું કહીશું ભાઈ? ટેરાકોટા કહીશું. ઓકે, રેડિયો કાર્બન C14 જેવી નવી વિશ્લેષણ પદ્ધતિ છે, એના અનુસાર જો વાત કરવામાં આવે ભાઈ, તો સિંધુ સભ્યતાની પૂર્વ સામાન્ય તિથિ 2400 થી 1700 ઈસવીસન પૂર્વે માનવામાં આવે છે. રાઈટ, ગેજેટરી ઓફ ઇન્ડિયાના પ્રમાણે આ વાત છે. સ્વતંત્રતા પછી હડપ્પા સભ્યતામાં સૌથી વધુ સ્થળ હરિયાણામાંથી શોધવામાં આવ્યા હતા એવું કહેવાય છે. સિંધુ સભ્યતાના પતનનું સંભવતઃ સૌથી અસરકારક કારણ છે તે પૂર માનવામાં આવે છે. પૂરના કારણે સિંધુ ખીણ જે સભ્યતા છે તે નાશ પામી હતી એવું કહેવામાં આવતું હોય છે અહીંયા. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આપણે. આગળ વાત કરીએ આપણે મહત્વના ફેક્ટમાં, તો ભાઈ લોથલ ને સુરકોટડા હડપ્પા સભ્યતાના મહત્વના બંદરો હતા. રાઈટ, મરદાઓને બાળવાની, દફનાવવાની બંને પ્રથા પ્રચલનમાં હતી, બરાબર છે. અને હડપ્પામાં જો વાત કરીએ તો મરદાઓને દફનાવવાની, જ્યારે મોહેંજો-દડોમાં બાળવાની પ્રથા પ્રચલનમાં હતી. લોથલ અને કાલીબંગામાંથી યુગ્મ સમાધિ મળી આવી છે. મતલબ સતી પ્રથાની પ્રથા એ વખતે પ્રચલનમાં હોય એવું આપણે અહીંથી કહી શકીએ. બરાબર, યુગ્મ સમાધિઓ મળવામાં આવી છે, મળવામાં આવી છે, સોરી. રાઈટ, તો યુગ્મ સમાધિઓ છે એમાં પતિ અને પત્ની છે એવા અવશેષો પણ એમાં મળે છે. એટલા માટે સતી પ્રથા પ્રચલનમાં હોય એવું ડેફિનેટલી આપણે એથી કહી શકીએ. સ્વસ્તિકનું ચિહ્ન છે, સંભવતઃ સિંધુ સભ્યતાની ઉપર છે. આ ચિહ્નથી સૂર્ય ઉપાસના થતી હોવાનો અંદાજ લગાવી શકાય. સિંધુ સભ્યતાના સ્થળમાં મંદિરના અવશેષ ક્યાંય નથી મળ્યા. મંદિર ક્યાંય નથી મળ્યું. એવું સાંભળ્યું સિંધુ ખીણ સભ્યતાનું આ મંદિર બહુ ફેમસ છે, ચલો અહીંયા દર્શન કરવા જઈએ, તો એવું ક્યાંય નથી. ઓકે, આગળ વાત કરીએ. સિંધુ સભ્યતામાં માતૃદેવીની ઉપાસના સૌથી વધુ પ્રચલિત હતી. પશુમાં એક શૃંગી બળદ ખાસ પૂજનીય હતો
અને સિંધુ સભ્યતાના લોથલ કાલીબંગાન સુર કોટડાથી ઘોડાના અસ્થિપંજર મળી આવ્યા. શોર્ટમાં ઘોડાના અવશેષ મળી આવ્યા છે અહીંથી. અલગ અલગ છે, કોઈ જગ્યાએ ઘોડાના અસ્થિપંજર મળ્યા છે, કોઈ જગ્યાએ ઘોડાના અસ્થિપંજરના જે રાગ છે અથવા હાડકા છે એ મળ્યા છે. બરાબર છે, તો અલગ અલગ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે શોર્ટમાં ઘોડાના અવશેષ 3 જગ્યાએથી મળી આવ્યા છે. સિંધુ સભ્યતાના લોકો મીઠાશ માટે ખાંડ નતા વાપરતા, મધ હનીનો ઉપયોગ કરતા હતા. રાઈટ, ચલો ઠીક છે. ખેતરને ખેડવાના અવશેષ અને નક્કાશીદાર ઈંટોના પ્રયોગનો અવશેષ કાલીબંગાથી પ્રાપ્ત થાય છે. અને મોહેંજો-દડોથી 3 મુખવાળા પશુપતિનાથજીની મૂર્તિ મળી આવી, જેની ચારે બાજુ હાથી, ગેંડો, વાઘ, પાડો જોવા મળે છે. બરાબર. અને હડપ્પાના સિક્કા પર સૌથી વધુ ચિત્ર જોવા મળે એક શૃંગી પશુનું, એક શિંગડાવાળા પશુનું. સિંધુ સભ્યતાના લોકો નગર અને ઘરના વિન્યાસ માટે ગ્રીડ પદ્ધતિ અપનાવી. જેમ આપણે આજે ઇલેક્ટ્રિક ગ્રીડ જોઈએ છે, નથી જોતા, તો ઇલેક્ટ્રિક ગ્રીડ છે તે એકદમ પ્રોપર લાઇનિંગ પ્રમાણે છે તે ઘર જોવા મળે તમને અહીંયા. અને હડપ્પા સભ્યતાનો પાક મુખ્યત્વે ઘઉં અને જુવાર હતા, જે એ ખાવામાં લેતા હતા. રાઈટ. હડપ્પા સભ્યતાના ફક્ત લોથલમાં જ આવેલ ઘરના દરવાજા મુખ્ય માર્ગ કે સડક બાજુ ખુલતા, બાકી બધી જગ્યાએ એના સ્થળના ઘરના દરવાજા અંદરની બાજુ ખોલવામાં આવતા. બરાબર. હડપ્પાની અંદર જ મેઇન જે રસ્તો છે એના પર ખુલે, બાકી બધાની અંદર છે તે દરવાજો અંદરની સાઈડમાં ખુલતો, મેઇન રોડ ઉપર નહોતો ખુલતો. સિંધુ સભ્યતામાં પડદા પ્રથા અને વેશ્યાવૃત્તિ પ્રચલનમાં હતી. હડપ્પા સભ્યતાના લોકો તલવારથી પરિચિત નથી, લોખંડથી પરિચિત નથી, મંદિરથી પરિચિત નથી, કારણ કે હતું જ નહીં. બરાબર. સિંધુ સભ્યતાના લોકો મનોરંજન માટે માછલી પકડવી, શિકાર કરવો, પશુ પક્ષીને એકબીજાથી લડાવવું અને શતરંજ રમવું વગેરે સાધનોનો પ્રયોગ કરતા હતા. ઠીક છે સાહેબ, બરાબર છે, રેડી. સિંધુ સભ્યતાના લોકો સુતરાઉ અને ઊનના ગરમ કાપડનો ઉપયોગ કરતા હતા. સ્ત્રીની માટીની મૂર્તિ સૌથી વધુ પ્રમાણમાં મળવાથી એવું લાગ્યું કે ભાઈ આ સભ્યતા કેવી છે, માતૃસત્તાત્મક છે. હડપ્પા સભ્યતાના લોકોને ધરતીને ઉર્વરતાની દેવી, દેટ ઇઝ ફળદ્રુપતાની દેવી માનીને તેમની પૂજા કરતા હતા. આ પ્રૂવ થઈ ગયું કે ભાઈ માતૃશક્તિને તેઓ વંદન કરી રહ્યા છે, માતૃશક્તિને પૂજી રહ્યા છે. વૃક્ષ પૂજા એટલે કે પીપળાની પૂજા કરતા. શિવ પૂજા તેઓ કરતા હતા. ભારતમાં ચાંદીની ઉપલબ્ધતાના પ્રાચીનતમ અવશેષ સિંધુ સભ્યતામાં આપણને મળે છે. રાઈટ, તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે સિંધુ સભ્યતામાં કુંભારના ભટ્ટાના અવશેષ છે મોહેંજો-દડોમાંથી મળી આવ્યા. લિંગ પૂજા પ્રચલનમાં હતી. લોકો અંધવિશ્વાસ, જડતોમાં વિશ્વાસ કરતા હતા. અહીંયા સૌથી વધુ ચિહ્નની જો વાત કરો ને, માછલી જોવા મળે તમને. બરાબર. માછલીનું ચિહ્ન તમને સૌથી વધુ અહીંયા જોવા મળે અને આકારમાં યુ આકાર સૌથી વધુ જોવા મળે. પાણી સંગ્રહ માટે બંધના નિર્માણના અવશેષ ધોળાવીરામાંથી મળ્યા. અને હડપ્પા સભ્યતામાં નિકાસ પ્રણાલી આના શહેરીકરણની પ્રમુખ ખાસિયત છે, જે સમકાલીન ઇજિપ્તની સભ્યતા અને મેસોપોટેમિયાની સભ્યતામાં પણ નહોતી. નિકાસ પ્રણાલી, ધેટ ઇઝ એક્સપોર્ટ સિસ્ટમ, ઇમ્પોર્ટ નહીં, એક્સપોર્ટ સિસ્ટમ જે આપણને આપણા હડપ્પા સભ્યતામાં જોવા મળે, ઇજિપ્ત અને મેસોપોટેમિયામાં પણ ન જોવા મળે. એવી રથ કે યુદ્ધ જોવા મળ્યા નથી. સૌથી પહેલા કપાસનો પાક લેવાનો છે સિંધુ સભ્યતાને ફાળે જાય છે, માટે યુનાનીઓ કપાસને સિંડન કહે છે. ધાતુના સિક્કાનો પ્રયોગ ન થતો હતો. ઇજિપ્તમાંથી નિકાસ થયેલ સિંધવ કાપડના અવશેષ આપણને મળી આવ્યા છે. રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, ધ્યાનમાં રાખીશું આપણે. ચલો ડન. આપણે મહત્વના ફેક્ટ છે ત્યાં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું હડપ્પા સ્થળથી શરૂઆત. હડપ્પા અને મોહેંજો-દડો આપણે પૂરું કરી આપીશું તમને. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો તમને કોઈ કન્ટેન્ટ વેલ્યુએબલ લાગી રહ્યું છે કે ના ભાઈ સાહેબ એકદમ દિલથી ભણાવી રહ્યા છે અને સાહેબને સપોર્ટ કરવો જોઈએ, તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું. આ 4 વસ્તુ તમારે કરવાની. તમને લાગે કે ના ભાઈ મારા વિદ્યાર્થી મિત્રો મને સપોર્ટ કરી રહ્યા છે. બરાબર. હું તમારી પાસે કોઈ ચાર્જ નથી માંગી રહ્યો કે તમે મને આટલા પે કરો, પેલું કરો, મારે નથી લેવો. સપોર્ટ જોઈએ છે, ફૂલ ઓન મોડમાં સપોર્ટ આપો. તમારી માટે ઘણું બધું કન્ટેન્ટ પોસ્ટ કરીશું જે પરીક્ષા લક્ષી હોય એવું છે, કામ વગરનું કશું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. નેક્સ્ટ ક્લાસમાં આવી જજો. 6:30 વાગે રોજ લાઈવ ક્લાસ તમારી લાઈવ પ્રીમિયર થાય છે, તો જોઈ જ લેવાનું છે તમારે. નેક્સ્ટ ક્લાસમાં મળીએ. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.